હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જતું ભરેલા ગુંદાના શાકની રેસીપી. તો આ શાકમાં આપણે ગુંદાની ચીકાશ એકદમ નવી ટ્રીક સાથે ફક્ત 2 થી 3 મિનિટમાં દૂર કરશું. સાથે શાકનો મસાલો આપણે ખાટો મીઠો અને એકદમ ટેસ્ટી બનાવશું. જેની સાથે શાક એટલું ટેસ્ટી બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઓછી મહેનતમાં ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 350 ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે. તો ગુંદાના આ માપથી ઘરના 5 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. તો હવે છરીથી ગુંદાની વચ્ચે આ રીતના કટ લગાવીને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને તેના ઠળિયાના ભાગને કાઢી લઈએ. અને હવે આ રીતના બધા જ ગુંદાને તૈયાર કરી લઈએ. હવે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 કપ જેટલું પાણી ગરમ કરી લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલું મીઠું અને મેં 1 લીંબુનો ટુકડો લીધેલો છે. તેને પાણીમાં એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. હવે કટ કરેલા ગુંદાને પાણીમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 3 થી 4 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પાણીમાં લીંબુની ખટાશને લીધે ગુંદાની બધી જ ચીકાશ પાણીમાં આ રીતના ઉપર આવવા લાગી છે. ચારામાં એક ગુંદાને લઈને ચેક કરીએ તો ગુંદા 80% જેવા કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગુંદાને પાણીમાંથી કાઢી લઈએ અને ચાયણામાં એડ કરીને તેને થોડા ઠંડા કરી લઈએ. તો પંખા નીચે ગુંદા ફક્ત 5 મિનિટમાં એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. આંગળીથી ચેક કરીએ તો ગુંદામાં જરા પણ ચીકાશનો ભાગ નથી રહેલો. તો ફક્ત 3 મિનિટમાં આપણી ગુંદાની ચીકાશ દૂર થઈ ગઈ છે. સાથે તે 80% જેવા કૂક થઈ ગયા છે. જનરલી આપણે ગુંદાનું શાક કે સંભારો બનાવતી વખતે ગુંદાની ચીકાશ દૂર કરવા માટે તેમાં થોડું મીઠું એડ કરીને પછી તેની ચીકાશ કાઢતા હોઈએ છીએ, જેમાં ઘણો બધો સમય લાગે છે. પણ પાણીમાં લીંબુને એડ કરવાથી ખટાશને લીધે ગુંદાની બધી જ ચીકાશ પાણીમાં નીકળી જાય છે અને ગુંદા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે શાકનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને થોડા રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા પાપડી ગાંઠિયા લીધેલા છે. તો આ બધી જ વસ્તુને પલ્સ ઉપર એટલે કે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી ખમણેલી કાચી કેરી લીધેલી છે. જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ગુંદામાં ભરવાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણે એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા મસાલામાં મેં સિંગદાણા અને તલનું માપ સરખું રાખેલું છે. તેની સાથે થોડા મેં પાપડી ગાંઠિયા એડ કરેલા છે. તમે તેની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ કે પછી શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. મસાલામાં ફરસાણ કે પછી શેકેલો ચણાનો લોટ એડ કરવાથી તે મસાલાને એક બાઇન્ડિંગ અને સ્વાદ આપે છે. સાથે મેં થોડી ખમણેલી કાચી કેરી એડ કરેલી છે, જેનાથી મસાલામાં ખટાશ તો આવે છે પણ શાકનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. હવે શાક વઘારતા પહેલાં મિક્સર જારમાં 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 થી 6 લસણની કળી, સાથે અડધી ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને અધકચરી ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે. તેમાં બાફેલા ગુંદાને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. તો ગુંદાને તેલમાં થોડા ફ્રાય કરવાથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગુંદા ઉપરથી આ રીતના થોડા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે ગુંદા ઉપર તૈયાર કરેલો મસાલો આ રીતના સ્પ્રિંકલ કરી લઈએ અને હાથેથી તેને થોડો પ્રેસ કરી લઈએ. અને હવે એક ગુંદાને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે ભરવાની ઝંઝટ વગર ગુંદામાં મસાલો એકદમ સારી રીતે ભરાઈ ગયો છે. એકવાર આ ટ્રીક સાથે શાકને જરૂરથી ટ્રાય કરજો. અને હવે શાક માટે પેનમાં લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે.
તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. અને મસાલા સાતળતી વખતે તેલમાં બળે નહીં તેના માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો શાક બનાવતી વખતે મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 1 થી 2 મિનિટ જ આપણા મસાલા સારી રીતે સતરાઈને ઉપરથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે આપણા ભરેલા ગુંદાને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગુંદા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે મેં 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. સાથે આપણે છાશને રૂમ ટેમ્પરેચર ઉપર લેવાની છે જેથી તે જરા પણ ફાટે નહીં. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ગ્રેવીમાં આ રીતનો એક બોઇલ આવવા લાગ્યો છે. તો ઢાંકણ બંધ કરીને શાકને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી અને મસાલા સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચમચામાં લઈને શાકની ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતની એકદમ લટપટી ગ્રેવી સાથે આપણું શાક એકદમ ટેસ્ટી તૈયાર થયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં આપણું ભરેલા ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા શાક બનાવતી વખતે મેં બાફેલા ગુંદાને તેલમાં 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરેલા છે. તેલમાં ફ્રાય કરવાથી ગુંદાની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે જેનાથી ગુંદા શાકમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે શાકની ગ્રેવીનો રસો કરવા માટે મેં છાશનો ઉપયોગ કરેલો છે. છાશને લીધે શાકમાં એકદમ સરસ સ્વાદ આવે છે. તમે તેની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તો તૈયાર થયેલા ગરમા ગરમ શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ. તો ગુંદાનું શાક અને સંભારો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ એકવાર આ નવી ટ્રીક સાથે ગુંદાની ચીકાશ ઓછી કરીને મસાલા સાથે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.